જો વાહ માય ગોડ मैं पागल हो जाऊंगी यार। હેલો ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ હિરુડી ફંડીઝ વ્લોગ। જય શ્રી કૃષ્ણ બધાને। તો જો રક્ષાબંધન નજીક આવી ગઈ છે બરોબર, તો રક્ષાબંધનમાં આપણે હમણાંથી બહુ સમાચારમાં જોઈ છે, રીલ્સમાં જોઈ છે કે મીઠાઈ હમણાં હારી નથી આવતી બરોબર। બહારની ગમે એ મીઠાઈ તમે લ્યો બરોબર, ગમે ત્યાંથી તમે ગમે એટલી પ્રસિદ્ધ દુકાન હોય, ગમે એટલી ફેમસ હોય, તોય તે કાંઈક ને કાંઈક તો પ્રોબ્લેમ આવે છે મીઠાઈમાં। તો આપણે આ વખતે વિચાર્યું કે આપણે મીઠાઈ બનાવવાની બહારથી લાવવાની થતી જ નથી, આપણે મીઠાઈ બનાવવાના છીએ ઘરે। યસ, શું બનાવવાના છીએ એ તમને લોકોને ખ્યાલ આવી ગયો છે થંબનેલ જોઈને। તો આપણે બનાવવાના છીએ પેંડા નહીં, આપણે બનાવવાના છીએ ગુલાબ જામુન। યસ, ગુલાબ જાંબુ મેં આજથી એક વખત પહેલા બનાવ્યા હતા, એટલા મસ્ત બન્યા હતા કે મારી પાસે શબ્દ નથી। તો અત્યારે હું બીજી વખત બનાવું છું। શબ્દ નથી શબ્દ નથી તો એ કેમ આ ક્યાંથી નીકળે છે? ખુશી તો ધોઈ નાખ તેમાં ધોઈ નાખ એમ ના બુલુત કાઢ દઉં હું કંદર સાઈડમાં તને નહીં ખાવીશ એ જબ ને સાઈડ મને રખડ તો પેરી હાર ને બુલુત કાઢ તું ઘરમાં પેરી રખડ। અરે યાર, થઈ ગયો બહુ મોટી ભૂલ થઈ ગઈ। માવો મોળો મંગાવવાનો હતો ને બદલે માવો ગળો આવી ગયો, ખાંડ વાળો। હવે કઈ ગળા માવાના કઈ ગુલાબ જાંબુ બને નહીં બરોબર। હવે મને એમ લાગે પાછો મારો માવો લેવા જવો પડશે, કારણ કે આ માવો છે ને ગામડેથી મંગાવ્યો હતો। તો હવે કઈ આના પેંડા બનશે, બીજું તો શું બને હવે? આનું કઈ ગુલાબ જાંબુ તો બનશે નહીં। હવે અમારે જવું પડશે બહાર લેવા, મતલબ લેવા જવું પડશે માવો। હવે હાલો જઈએ, હવે માવો લઈ આવી। ક્યાં હે ગુડી? તો તું લઈ જા માવો, બીજું હું 250 ગ્રામ લાભેશ્વર માંથી જોયું છે કે હેલી મોળો માવો, મોળો ભૂલતી નહીં, મોળો માવો મમરાનો મો। ક્યાં અલગ અલગ પ્રકારના ને? હા વાત જ જવા દે તું કેટલા ગણા ને 5 10 લગભગ 50 ભાઈના હશે 400 500 600 700 ભાવ। હા ટ્રાફિક યાદ હતી યાર। જો ભાઈ માવો આપણો આવી ગયો છે, મોળો માવો 250 ગ્રામ। તોય ઘણા પેંડા બનશે, 500 ગ્રામ ઉપર બનશે। હાલો પેંડા બોલાઈ ગયું, ગુલાબ જામુન। હાલો કામે લાગી જાવ। ક્યાં લઈ ગયા મેડમ? તો જો પેલા આપણે હાથના માવો લીધો કે નહીં, એને આપણે ખમણી નાખશું એટલે ગાંઠું ન રહે બરોબર। હા સુગંધ આવે છે કઈ, એમ થાય આમનો ખાઈ જવું, દૂધની સુગંધ આવે। તો જો આપણો માવો અહીંયા ખમણી નાખ્યો આપણે। હવે આપણે એમાં 250 ગ્રામ માવો છે ને, તો આપણે 60 ગ્રામ મેંદો નાખશું એમાં, 60 ગ્રામ બરોબર। 60 ગ્રામ કેટલો થશે આ? 60 ગ્રામ બરોબર। હવે આપણે આને મિક્સ કરી નાખશું। તમારામાં એલચીનો પાવડર નાખવો હોય તો તમે નાખી શકો, હું આમાં નહીં નાખું કારણ કે હું ચાસણીમાં જ નાખી દઈશ અંદર। તો જો મને અહીંયા છે ને આ વધારે ટાઈટ લાગે છે આનો ડો, તો હું થોડુંક એમાં દૂધ નાખીશ, થોડુંક વધારે નહીં। હવે પછી જરૂર પડશે તો નાખશું। પછી જો આપણે આ રીતના માવો એને એકદમ સોફ્ટ કરવાનો છે, 5 થી 10 મિનિટ લાગશે આ પ્રોસેસ કરવામાં। આ રીતના તો જો આપણે માવો અહીંયા બની ગયો। હવે આપણે આની ગોળી વાળીશું, ગુલાબ જાંબુનો શેપ આપશું। હાલો હાશ ભગવાન, મરી ગયા, થાકી ગઈ। આ રીતના હું અહીંયા નાની સાઈઝ બનાવું છું, તમે તમારી સાઈઝ તમારે જેટલી રાખવી એટલી તમે રાખી શકો। પણ એક વસ્તુનું યાદ ધ્યાન રાખવાનું કે એમાં છે ને ક્રેક ન આવે બરોબર, એકદમ સ્મૂથ લાગવું જોઈએ। જો આ રીતનું આપણે બધા વાળી લઈશું। હવે હું કરશું નથી હે કાંઈ લેવા દો। હા તો ભાઈ બનાવતી નહીં એટલે એ ખાંડ નો એકવાર ખાંડ નો એટલે પાવર માં નાખે ને। તો જો હવે આપણે ચાસણી બનાવવાની છે। હા મેં પૂછ્યું
ભાઈ ખાય જો ચાસણી બનાવવા માટે આપણે 250 ગ્રામ માવો છે ને એટલે આપણે ચાસણી લેશું 400 ગ્રામ. 1 કિલો છે ને લ્યા 400 ગ્રામ લીધી આપણે. જેટલી આપણે ખાંડ લીધી હોય ને એટલું જ આપણે પાણી લેવાનું. અરે યાર આમાં નથી બનાવવાની, આમાં બનાવવાની હતી, ભૂલ થઈ ગઈ. કઈ ને આમાં નાખી દો. સોરી બોલ દે. તો જો જેટલી આપણે ખાંડ લીધી ને એટલું જ આપણે પાણી લેવાનું, બરોબર? હા પૂરા પાડતો. હવે આપણે આમાં નાખશું ફૂડ કલર ઓરેન્જ કલર નાખશો. જો કલર તમારા પાસે ન હોય તો તમે છે ને ચપટી એક હળદર નાખી દેવાની, બરોબર? આમાં તમારે એ પણ ચાલે. કેસર હોય તો તમે કેસરના દાણા બી નાખી શકો. કેસર અત્યારે મારી પાસે અવેલેબલ નથી. You know, we are middle class, so I will not afford. You cannot. Sorry, I cannot. I cannot. हमारे पास सस्ता जुगाड़ू आइडिया है फूड कलर, तो हम इसमें थोड़ा सा फूड कलर डाल देंगे. अरे फूड कलर गयो अंदर. कलर जो તમે ડાયરેક્ટ કલર જો તમે આનો તારો કલર ને બતાવો, આનો કલર બતાવવાનો છે, બતાવી દે. એનો કલર થઈ ગયો. એનો કેવી ચાસણી નથી બનાવવાની, બસ ખાલી આ ચીની સોરી શુગર હોય ને એમાં sugar free. નીકળને આવે શુગર જે છે ને ખાંડ એમાં ડિઝોલ્વ થઈ જાય ને એટલું આપણે એને ગરમ કરવાનું, બરોબર? ચાસણી નથી બનાવવાની કોઈ પણ પ્રકારની, 1 તાર વાળી કે 2 તાર वाली. गुलाब जामुन छोटे लड्डू हमने मिनी गुलाब जामुन बनाए हैं ताकि हम हमारे भाग में भी आ सके थोड़े बहुत, हिंदी ने क्योंकि ये सारे रुखे खा जाएंगे फिर. गुजराती. કારણ કે અમે 4 બહેનું બધી 4 એક ભાઈને ખવડાવે તો પછી વધારે શુગર એની વધી જાય, બરોબર? હાલશે મારે હાલશે ને નો કરે પછી અમાર દવા ના, દે, દવા લેવી પડે તમારી. હવે આપણે આમાં એક વસ્તુ એડ કરવાની છે, એલચી નાખવાની છે આપણે એમાં. એ એડ કરી નાખવી. ઈ શીખડવાનું મારે. તો જો અહીંયા આપણું તેલ આવી ગયું છે એટલે હવે આપણે એક એક કરીને ગુલાબજાંબુ અંદર નાખીશું, એડ કરી દઈશું આમાં. તો ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે એકદમ. જો આ રીતના. હવે આને આપણે 5 મિનિટ 4 થી 5 મિનિટ જેવો ટાઈમ લાગશે. આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને પાકવા દઈશું. પછી હું તમને બતાવું જો પાકી જાય ને ત્યારે, મતલબ, બરોબર? તો જો ઘણા લોકોને પ્રોબ્લેમ એ થતી હોય કે એના ગુલાબજાંબુ જે હોય ને એ ફાટી જાય, તો ફાટી ન જાય ને એના માટે તમારે જે મેં તમને ટ્રીક બતાવી ને એ ટ્રીકથી તમે કરજો અને માવામાંથી બનાવજો. ઘણા લોકો પેકેટમાંથી બનાવતા હોય, એ મતલબ બનતા હશે, બરોબર? મેં એકવાર ટ્રાય કર્યા હતા તો મારાથી તો નહોતા બન્યા. એટલે હું આ રીતના જ બનાવું છું, એકદમ પરફેક્ટ બનશે. એક પણ તમારું ગુલાબજાંબુ ફાટે ને તો મને અનફોલો કરી નાખજો, બરોબર? તમે લોકો એક પણ નહીં ફાટે. અને જેટલી સાઇઝ હશે ને એનાથી ડબલની પણ ટ્રિપલ ઘણી સાઇઝ થશે. ડબલ સાઇઝ ત્યારે થશે જ્યારે તમે એને તેલમાં નાખશો, અને ટ્રિપલ એની સાઇઝ ત્યારે થશે જ્યારે તમે એને ચાસણીમાં નાખશો. ચાસણી પીશે ને ત્યારે. તો જો હું તમને બતાવું, અડધી પ્રોસેસ થઈ ગઈ આપણી. તો જો આપણા ગુલાબજાંબુ અત્યારે થઈ ગયા છે બનીને. જોઈ લો કલર જુઓ ભાઈ, બસ આ કલર. તમારે હજી બ્લેક કરવા દો તમે કરી શકો, પણ હું બસ આટલા જ રાખીશ. હવે આ પાકી ગયા છે તો હવે એને હું ચાસણીમાં નાખીશ. જો હવે આપણી ચાસણી, એમાં આપણે એલચી નાખી દીધી. ઓલરેડી આપણે એક ગુલાબજાંબુ જો નાખ્યું તો મિની ગુલાબજાંબુ બતાવું તમને કાઢી. પેલા ભગવાનને આપી દઈએ. ये लीजिए भगवान जी, खा लीजिएगा. हाँ જો વાહ યાર, दो ब्लैक થઈ ગયા. હજી આથી કાળા બનાવો, બ્લેક ગુલાબજાંબુ આવી બ્લેક. જો ઓ માય ગોડ, ઉપર હે ને આમ આમ. જો ભાઈ એક ગુલાબજાંબુ ફાટ્યું, આપણું એક નહીં ફાટ્યું હોય. જો નીરખીને જોઈ લો તમે તમારે. તો જો એ હવે ગુલાબજાંબુ રસ પી ગયા છે. તો હવે હું તમને એક ગુલાબજાંબુ કટ કરીને બતાવું, બરોબર? પાણી आ रहा है मेरे को, देख लो. नजीक आओ कैमरामैन. जो एकदम सॉफ्ट, एकदम जो अंदरથી જો જાળીદાર છે કે ને એકદમ એક નંબર હો. બાકી કાંઈ ન ઘટે. હાલો મમ્મી ટેસ્ટ કરાવી. હવે આવી જાઓ, કરો ટેસ્ટ કરો. पानी आ गई, खाओ तो बस पानी डाल फटाफट. चलो अब इस लुखे को टेस्ट कराते हैं. એમને દેવા મે ગેમ રમે છે.
ઈ કરશે જેને તો ટેસ્ટ કરની પહેલા એલા હે 2 પૈસા 5 રૂપિયા વેચશે કેટલા ગુલાબજાંબુ આપણે બન્યા છે બતાવું તમને લોકોને એક ગુલાબજાંબુ એને કહેવાય પરફેક્ટ કે તમે આ રીતના ચાસણી કાઢો ને આ રીતના તો પાછું એના શેપમાં આવી જાય જો પિચકાયેલું ન લાગે એમ એક નંબર બના તમે લોકો ટ્રાય કરજો ગુલાબજાંબુ આવી રીતે બનાવજો ન બને ને તો ભાઈ આપણે અનફોલો કરી નાખજો આપણે પહેલાં કીધું હતું આ રીતના મેં જે રીતના કીધું એ રીતના બનાવજો એટલે તમારા ગુલાબજાંબુ ફાટશે ને એકદમ મસ્ત બનશે જો તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને ઘરે બનાવજો પછી મને કમેન્ટ કરજો પાછા કે કેવા બન્યા છે એમ તો ચાલો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય